જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પાટણ ખાતે યોજાયો। ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી મળેલ સાધન સહાયથી પગભર બની દેશના વિકાસમાં સહયોગ આપવાની અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કા અંતર્ગત પાટણ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને એપીએમસી શાક માર્કેટ ચાણસ્મા હાઈવે પાટણ ખાતે યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું। ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવાના અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ, આવાસ, વાલી દીકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ સહિત અનેકવિધ યોજનાઓના લાભો અપાયા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના ગરીબ વર્ગના લોકોને પહોંચાડવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી। આ પરંપરાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે। ગરીબ કલ્યાણ મેળાથી વચેટિયાની પરંપરા નાબૂદ થઈ છે। ગરીબોના હકના નાણાં તેમના હાથમાં આવતા હજારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા છે। ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાયની કીટો આપવામાં આવે છે। લાભાર્થીઓ તમને મળેલ કીટથી આર્થિક ઉપાર્જન કરી ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી બનશો। રાજ્ય સરકારે હંમેશા ગરીબોના આંસુ લૂછવાનું કામ કર્યું છે। ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોવું જોઈએ તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે સમગ્ર દેશને પૂરું પાડ્યું છે। ચૂંટણી આવે ત્યારે જ ગરીબોને માળા જપવાની પરંપરા ગરીબ કલ્યાણ મેળાથી દૂર થઈ છે। ગરીબોના બેલી બનીને આ સરકાર ડગલે ને પગલે ઊભી રહી છે। ગુજરાતના કોઈપણ ખૂણે 108 ઇમરજન્સી સેવા તરીકે 24 કલાક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફ્રી સ્કોલરશિપ કાર્ડ, ગરીબો પોતાનો આવાસ બનાવી શકે તે માટે બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓનો આ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને વધુમાં જણાવતા કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ થકી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓમાં 3281 લાભાર્થીઓને 38,09,213 લાખની માતબર રકમની સહાયનું વિતરણ કરવામાં આવશે। ત્યારે આપ સૌ લાભાર્થીઓને એક જ અપીલ છે કે આપને મળે સાધન સહાયથી પગભર બની દેશના વિકાસમાં સહયોગ આપો તેવી શુભકામના। સ્વાગત પ્રવચન વખતે જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભની સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓના ધારાધોરણથી વાકેફ થાય છે। જાગૃતિ આવે છે। દરેક ક્ષેત્રોમાં જાગૃતિ આવવાથી વર્ષ 2047 સુધી ગુજરાત વિકસિત ભારતમાં અગ્રેસર બનશે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, DRDAના નિયામક શ્રી RP જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી RK મકવાણા, સંગઠનના હોદ્દેદારો શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર, શ્રી ભાવેશભાઈ, શ્રી દીપકભાઈ પાટણ, APMC ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ તેમજ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।